આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વૈજ્ઞાનિક વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા અત્યંત આકર્ષક અને વિશિષ્ટ પક્ષીની વાત કરવાના છીએ જેની માત્ર એક ઝલક મેળવવા માટે પક્ષીવિદો કલાકો સુધી રાહ જોતા હોય છે. વિજ્ઞાનની દુનિયામાં જેને ગ્રેટર સ્કોપ કહેવાય છે અને આપણા ગુજરાતમાં જે કાબરી કારચિયા તરીકે પ્રખ્યાત છે, આ પ્રસ્તુતિમાં આપણે આ અદ્ભુત પક્ષીના જીવનની કેટલીક ખૂબ જ રસપ્રદ વાતો ખોલીશું. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો સીધી જ વાત પર આવીએ. ભારતીય જળાશયોમાં એક દુર્લભ મહેમાન. આ વાક્ય સાંભળીને જ રોમાંચ થઈ જાય, ખરું ને? ભારતના જળાશયોમાં અને ખાસ કરીને આપણા ગુજરાતના દરિયાકાંઠે આ પક્ષી દેખાવું એ કોઈ લોટરી લાગવા સમાન છે. આ એવો મહેમાન છે જે હજારો કિલોમીટરની સફર કાપીને આપણા સુધી આવે છે. જરા વિચારો, શાંત દરિયાઈ પાણીમાં તરતું એકલવાયુ કાબરી કાચિયા. કોઈ પણ પ્રકૃતિ પ્રેમી માટે આ દૃશ્ય આજીવન સંભારણું બની જાય છે. તો સૌથી પહેલાં વાત કરીએ ભાગ 1ની. આ પક્ષીનો ઉદ્ભવ અને તેનો વૈજ્ઞાનિક ઇતિહાસ. વર્ષ 1761ની આ વાત છે જ્યારે કાર્લ લિનિયસ નામના પ્રખ્યાત વૈજ્ઞાનિકે પહેલીવાર આ પક્ષીનો પરિચય દુનિયાને કરાવ્યો. આ પક્ષી એનાર્ટીડી પરિવારનું સભ્ય છે. હવે આનું વૈજ્ઞાનિક નામ બહુ રસપ્રદ છે, આઇથિયા મેરિલા. આઇથિયા એટલે ડૂબકી મારતી બતક અને મેરિલાનો લેટિનમાં અર્થ થાય છે કોલસો અથવા રાખ. શરૂઆતના વૈજ્ઞાનિકોએ નર પક્ષીના માથા અને છાતીનો ઘેરો કોલસા જેવો કાળો રંગ જોયો અને તરત જ આ નામ આપી દીધું. નામ પરથી જ તેનો સ્વભાવ અને દેખાવ બંને છતાં થઈ જાય છે. આગળ વધીએ ભાગ 2 તરફ. આ ડાઇવિંગ બતકની શારીરિક રચના અને કેટલાક મૂળભૂત આંકડાઓ. જો કદની વાત કરીએ તો આ પક્ષી 42થી 51 સેન્ટીમીટર જેટલું લાંબુ હોય છે અને તેનું વજન 850થી 1400 ગ્રામની આસપાસ હોય છે. એટલે કે આ એક સારી એવી મજબૂત અને તાકાતવર ડાઇવિંગ બતક છે. તમે કદાચ અમેરિકન લેસર સ્કોપનું નામ સાંભળ્યું હશે. આ બિલકુલ તેના જેવું જ દેખાય છે, બસ કદમાં થોડું મોટું. અને હા, જો કુદરતમાં તેને સાનુકૂળ વાતાવરણ મળી રહે તો તે 10થી 18 વર્ષ સુધી જીવી શકે છે. પ્રજનન ઋતુમાં માદા 6થી 9 ઈંડા મૂકે છે. હવે આવે છે મારો મનપસંદ વિષય, ભાગ 3, જાતીય દ્વિરૂપતા, એટલે કે નર અને માદા પક્ષી વચ્ચેનો તફાવત. હવે જુઓ, આ સરખામણી ખરેખર અદ્ભુત છે. ડાબી બાજુ નર પક્ષીને ધ્યાનથી જુઓ. તેનું માથું કેવું ચળકતું કાળું અને લીલું છે, આંખો એકદમ પીળી અને ચાંચ વાદળી રાખોડી. પણ સૌથી ખાસ છે તેની પીઠ, જેના પર આછા રાખોડી રંગના ડાઘ કે નિશાન હોય છે. બસ આ જ કાબરી પીઠને કારણે તેને ગુજરાતીમાં કાબરી કારચિયા નામ મળ્યું છે. હવે જમણી બાજુ માદાને જુઓ. તે સાવ સાદા, ઘેરા બદામી રંગની હોય છે, પણ તેની ઓળખ સાવ સહેલી છે. તેની ચાંચના મૂળ પાસે એક મોટો સ્પષ્ટ સફેદ પટ્ટો હોય છે. બસ આ પટ્ટો દેખાય એટલે સમજી જવું કે આ માદા ગ્રેટર સ્કોપ છે. ચાલો હવે ભાગ 4 પર નજર કરીએ. તેમનું પરિસ્થિતિ વિજ્ઞાન, રહેઠાણ અને આહાર. આ કાબરી કારચિયા મોટે ભાગે ક્યાં જોવા મળે છે? તો તેમનું ફેવરેટ લોકેશન છે દરિયા કિનારાના ખારા પાણી, નદીના મુખ એટલે કે એસ્ચ્યુઅરીઝ અને ઊંડા સરોવરો. અને જમવામાં તેઓ પૂરેપૂરા માંસાહારી છે. નાના જળચર પ્રાણીઓ, ગોકળગાય, શેલફિશ અને કીડાઓ તેમનો મુખ્ય આહાર છે. પણ સૌથી રસપ્રદ બાબત તેમની શિકાર કરવાની રીત છે. તેઓ માત્ર ઉપરથી નથી ખાતા, પણ ઊંડા પાણીમાં જોરદાર ડૂબકી મારીને છેક તળિયેથી પોતાનો ખોરાક શોધી કાઢે છે. એટલે જ તો તેમને સાચા અર્થમાં ડાઇવિંગ ડક કહેવાય છે. સામાજિક રીતે જોઈએ તો શિયાળામાં તેઓ મોટા ઝુંડમાં ફરવાનું પસંદ કરે છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે તેઓ બહુ અવાજ કરતા નથી, એકદમ શાંત પક્ષીઓ છે. અને જ્યારે બોલે છે ત્યારે પણ નર અને માદાના અવાજ સાવ અલગ. નર એકદમ ધીમો, ઘૂંઘળાતો કુર્ર જેવો અવાજ કાઢે અથવા નાની સિસોટી વગાડે, જ્યારે માદાનો અવાજ થોડો કર્કશ હોય છે, જાણે ઘર્ર ઘર્ર બોલતી હોય. પક્ષીવિદો માટે આ નાના નાના અવાજો બહુ મોટી કડી સમાન હોય છે. આગળનો મુદ્દો ખૂબ જ રોમાંચક છે,
ભાગ 5 પ્રજનન અને સ્થળાંતર એક સાચા વૈશ્વિક પ્રવાસીની સફર. અહીં એક વાત ખાસ યાદ રાખજો, આ પક્ષીઓ ક્યારેય આપણા ભારતમાં પ્રજનન કરતા જ નથી. માદા પક્ષીને ઈંડા મૂકવા હોય ત્યારે તે છેક યુરોપ, એશિયા કે ઉત્તર અમેરિકાના કાતિલ ઠંડા આર્કટિક પ્રદેશોમાં જતી રહે છે. ત્યાં જમીન પર ગાઢ વનસ્પતિ વચ્ચે પોતાનો માળો બનાવે છે. અને પછી જ્યારે આર્કટિકમાં શિયાળો અસહ્ય બની જાય ત્યારે આ પક્ષીઓ હજારો માઇલ લાંબી ઉડાન ભરીને છેક નીચે દક્ષિણ તરફ આવે છે. ખરેખર અકલ્પનીય પ્રવાસ છે આ. અને હવે છેલ્લો પણ અત્યંત મહત્વનો પડાવ, ભાગ 6 સંરક્ષણ અને દુર્લભતા તેમજ તેમનું કાનૂની રક્ષણ. વૈશ્વિક સ્તરે IUCNની યાદીમાં ભલે કાબ્રીકાર્ચિયા લીસ્ટ કન્સર્ન એટલે કે ઓછા જોખમવાળી શ્રેણીમાં આવતા હોય, પણ વાસ્તવિકતા કંઈક અલગ છે. ઘણા પ્રાદેશિક વિસ્તારોમાં તેમની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. આ જ ગંભીરતા સમજીને આપણા ભારતના વન્યજીવ સંરક્ષણ અધિનિયમ મુજબ આ પક્ષીને સ્કેડ્યુલ 2 હેઠળ કડક કાનૂની સુરક્ષા આપવામાં આવી છે. તેમનું રક્ષણ કરવું એ માત્ર કાયદો નથી, આપણી ફરજ પણ છે. તો સૌથી અગત્યની વાત એ છે કે આ પક્ષી ભારતમાં નિયમિત નથી આવતું. વિજ્ઞાનની ભાષામાં તેને વેગ્રન્ટ એટલે કે ભટકતું પક્ષી કહેવાય છે. મતલબ કે પોતાના સ્થળાંતરના રસ્તા પરથી ક્યારેક ભટકીને તે ભારતના, ખાસ કરીને ગુજરાતના જળાશયોમાં આવી ચડે છે. અને એટલા જ માટે ગુજરાતમાં કાબ્રીકારચિયા દેખાવું એ કોઈ નાની સૂની વાત નથી. આપણા સ્થાનિક પક્ષીવિદો અને વૈજ્ઞાનિકો માટે આ કોઈ ઉત્સવથી કમ નથી હોતું. આર્કટિકની કડકડતી ઠંડી બર્ફીલી ભૂમિથી લઈને આપણા ગુજરાતના હૂંફાળા દરિયાકાંઠા સુધીની આ યાત્રા અકલ્પનીય છે, બરાબર ને? તો હવે પ્રશ્ન એ છે કે શું આવતા શિયાળામાં આ દુર્લભ અને સુંદર કાબ્રીકાર્ચિયા ફરીથી આપણા ગુજરાતના કિનારે દેખાશે? બસ આજ તો જિજ્ઞાસા છે જે પ્રકૃતિ અને વિજ્ઞાનને આટલા રસપ્રદ બનાવે છે. આજના ખાસ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પ્રકૃતિને માણતા રહો અને નવું જાણતા રહો.